સોમનાથ ઉના નેશનલ હાઈવે પર સીમાસી ગામ નજીક ગઈકાલે રાત્રે 9 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉના તરફથી આવી રહેલ એક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પરથી લગભગ 12 ફૂટ નીચે ઉછળી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે કારનો ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 યુવકોમાંથી 3ના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે મૃત્યુ પામેલા યુવકોમાં ઉદયભાઈ દેવાતભાઈ પાટીલ, જુસાભાઈ ગોવિંદભાઈ રામ અને પિયુષ લખમણભાઈ રામનો સમાવેશ થાય છે. તો તપાસમાં સામે આવ્યા મુજબ મૃતકો યુવકો સૂત્રપાડા, આજેઠા અને ભાલપરા ગામના રહેવાસી હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.